બનાસકાંઠા વાવના તીર્થ ગામે જેટકોરના સબ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા છે। આપ જુઓ આ દ્રશ્યો, જેટકોરના સબ સ્ટેશનમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। સબ સ્ટેશનમાં પાણી ભરાઈ જવાને કારણે 20 થી વધુ ગામોના વીજ પુરવઠાને પણ સીધી અસર પહોંચી રહી છે। વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે જેટકોના 35 થી વધુ કર્મીઓ પ્રયાસરત છે। પડતી હોય છે। અમારે બહારથી સામાન લાવવાનો એ જ મોટો પ્રશ્ન છે અને એને ઉપાડીને લાવવો પડતો હોય છે। અત્યારે બપોરનો અમારો જમવાનો જ મોટો પ્રશ્ન હતો, તો ફૂડની વ્યવસ્થા અમે કરેલી। પણ બીજો પ્રશ્ન કે જે અંદર કામ કરવાનું છે, અંદર અમારી યાર્ડની અંદર તમે જોઈ શકો છો કે યાર્ડમાં કામ જ થઈ શકતું નથી અને અત્યારે ખરેખર 3 ફૂટ જેટલું પાણી ભરેલું છે। છતાં બી અમારી ટીમો આજે એટલું બધું કામ કરી રહ્યા છે, જેટલું જલ્દી બને એટલો અમે વીજ પુરવઠો ચાલુ કરવા માટે ખૂબ પ્રયત્નશીલ છે। હાલ રસ્તાઓ જળમગ્ન હોવાથી જેટકોના કર્મીઓને સબસ્ટેશન સુધી માલ સામાન લાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે। પાણી વચ્ચે જોખમી સ્થિતિમાં પણ વીજ કર્મીઓ વીજળીનો પુરવઠો પૂર્વવત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ તીર્થગામની અંદર જે આવેલું સબસ્ટેશન છે 666 કેવીનું, તે 20 જેટલા અંદાજિત 20 જેટલા ગામોને જોડતો વીજ પુરવઠો અહીંથી પૂરો પાડવામાં આવે છે। આપ દ્રશ્યોમાં જોઈ શકશો કે પાણી છે સબસ્ટેશનની અંદર ભરાઈ ગયું હતું, તેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। પરંતુ જીઈબી વિભાગના કર્મચારી અને અધિકારીઓને આ મહેનત ચાલી રહી છે। અલગ અલગ વિસ્તારમાંથી વાવ ડિવિઝન સિવાયના વાવ હોય કે ધાનેરા હોય ત્યાંથી ડિવિઝનના અધિકારીઓ પહોંચ્યા છે અને તે 35 લોકોની ટીમ સાથે અહીંયા કામ કરી રહ્યા છે। કર્મચારીઓ છે પાણી વચ્ચે પણ પોતાના અનેક અડચણો ઊભી થાય છે કે સામાન લાવવો હોય તો વાહન વ્યવહાર બંધ છે, તેના કારણે મુશ્કેલી પડે છે। સાથે સાથે અહીંયા કઈ રીતની સામાન સામગ્રી લાવવી, ખાવા પીવાની પણ અગવડ ઊભી થાય, તેમ છતાં પણ કર્મચારીઓ નિષ્ઠાથી પોતાનું કામ કરી રહ્યા છે। જ્યાં સુધી લોકોની હાલાકી દૂર ના થયા ત્યાં સુધી મહેનત કરી રહ્યા છે। સાથે સાથે તેમને એક જ લક્ષ્ય છે, તાત્કાલિક ધોરણે સબસ્ટેશન ચાલુ થાય તેવી મહેનત કરી રહ્યા છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા।